કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? લગભગ જો સેટઅપ ઉપર કામ કર્યું હશે તો આ મુવમેન્ટ તો મળી જશે, બરાબર? કેમ કે આપણો એક ક્લીન વ્યૂ હતો કે માર્કેટ સીધું ગયું છે. કેવું ગયું છે? સીધું આવશે તો સીધું જ આવશે, બરાબર? તો આવ્યું પણ સીધું જ, પણ ક્યાં સુધી? અને આપણે જોતું તો અહીંયા સુધી જ, ક્યાં? 24,440. ક્લીન ભાષામાં કીધું હતું કે ભાઈ માર્કેટ, હું પર્સનલ એવું ઈચ્છું છું કે માર્કેટ અહીંયા આવે. ક્યાં? 24,440. અને અહીંયા ટાઈમ પાસ કરે. અને ટાઈમ પાસ કરીને આપણો વ્યૂ હતો કે ભાઈ આ ટાઈમ પાસ કરી જે રેન્જ બનાવે અને અહીંયાથી પાછું 24,538ને બ્રેક કરે અપસાઇડ માટે. પણ અહીંયા શું કર્યું તો કે 24,440ને નીચે બ્રેક કર્યું. ફરી ટાઈમ પાસ કરીને પછી શું કર્યું તો કે ડાઉન સાઈડ જે આ સ્ટ્રોંગ કેન્ડલ બ્રેક થઈ છે ને, લગભગ 1:30ની આજુબાજુ અહીંયા ક્લિયર કરી દીધું હતું કે ભાઈ હું ડાઉન સાઈડ છું. એક મિત્રનો મેસેજ આવ્યો હતો લગભગ 1:28 મારો મેસેજ હતો એને રિપ્લાયમાં કે સાહેબ કોલ બને છે, તો મારો એમાં ક્લીન મેસેજ હતો કે ના ભાઈ માર્કેટ ડાઉન સાઈડ છે અને આપણું જે પ્રીમિયમ છે ને 140ની આજુબાજુ બાય બનતું હતું અને એ પછી ફરી પાછું 140 આવ્યું હતું. હવે મિત્રએ એ ટ્રેડ પંચ કર્યો કે નહીં એ તો હવે એને જ ખબર. જો એ મિત્ર વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે ભાઈ ટ્રેડ પંચ કર્યો હતો, કેમ કે ત્યાંથી લગભગ 209નો હાઈ છે, બરાબર? તો હંમેશા યાદ રાખવાનું કે જે વન સાઇડેડ તેજી હોય ને તો પાછી એ જ એરિયામાં આપણે તે દિવસેના વિડીયોની અંદર આ વસ્તુ સમજ્યા હતા કે ભાઈ જો અહીંયાથી જે નો લોસ થતો હતો, બરાબર, તો અહીંયા પહોંચ્યું છે તો એ લોકો લોસ બુક કરશે નહીં. તો અહીંયા શું કર્યું, બરાબર? ડાયરેક્ટ સીધું આ ડાયરેક્ટ આવી ગયું નીચે, તો હવે અહીંયા કોકનો લોસ થાય છે. કોનો થાય છે? ડાઉન આવે માર્કેટ તો કોનો લોસ થાય છે ભાઈ? કોલ રાઇટરનો તો થતો નથી, બરાબર? તો કોનો થાય છે? પુટ રાઇટરનો. તો પુટ રાઇટરે શું કર્યું કે અહીંયાથી માર્કેટને ઉપર લઈ ગયા, ફરી શોર્ટ કવરિંગ કર્યું. તો હવે અહીંયાથી આની ઉપર નીકળવું, બરાબર, આ લેવલ ઉપર, તો અહીંયા કોલ રાઇટરનો થાય છે, કેમ કે અહીંયાથી કોઈ સેલ કરીને બેઠું હશે. તો માર્કેટને અહીંયા સુધી તો આવવાનું જ હતું, પણ અહીંયા બંનેની ફાઇટ થઈ અને અન્ય બ્રેકડાઉન કર્યું છે, બરાબર? બાકી આ મૂવ પણ સમજાણો, અહીંયાથી ઉપરનો પણ સમજાણો, અહીંયાથી નીચેનો સમજાણો, પણ અહીંયાથી એની ફાઇટના અંતે ડાઉન ગયું છે, બરાબર? હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ ફર્સ્ટ એટેમ્પ અપસાઇડ રિવર્સ કરવાનો ના આવ્યો, ડાઉન આવ્યું. ફરી અહીંયાથી હેમર બનાવી અને અહીંયાથી પાછો બીજો એટેમ્પ માર્યો એ જ એરિયામાંથી ડાઉન, બરાબર? અને પછી અહીંયા શું કર્યું તો કે એક શૂટિંગ સ્ટાર કેન્ડલ ડાઉન સાઈડ બ્રેક કરી, એના પછી એક નાનું એવું રિટેસ્ટ કર્યું અને પછી ડાઉન આવ્યું. જોઈએ પુટના અને કોલના પ્રીમિયમમાં વધારે સમજાશે. હવે એક વસ્તુ સમજજો, 24,700નો કોલ હતો આપણો, બરાબર? ધ્યાનથી જોજો આ વિડીયો, રિવિઝન ખાસ. મેં ક્લીન ભાષામાં કીધું હતું કે ભાઈ 120વાળું પ્રીમિયમ છે ને એને અમારે 46 જોઈએ. ક્યાં જોઈએ? 46. કાલ રાતના તે દિવસે વિડીયો અપલોડ કર્યો રાતના લગભગ 11:30ની આજુબાજુ આપણા જ એક મિત્રનો મને મેસેજ આવ્યો, બરાબર, કે સાહેબ 120વાળું પ્રીમિયમ 46 તમારે જોઈએ છે, તમે પર્સનલ એવું ઈચ્છો છો કે મારે 46 જોઈએ, તો માર્કેટ શું તમારા ઘરનું છે? એટલે ભાઈ 2 પેક મારેલા હતા. કેવું?
બરાબર. એટલે મેં એને રાત્રે તો કાંઈ કીધું નહીં, પણ એટલું કીધું કે કાલે 11:30ની આજુબાજુ મને કોલ બેક કરજો. બરાબર. અને લગભગ 11 11:30 આ પ્રીમિયમ 41 42 હાલતું હતું. બરાબર. એટલે ત્યારે મેં એને કીધું કે ભાઈ તમે રાતે 2 પેક મારેલા હતા, હું ક્યારે 2 પેક મારીને વિડીયો બનાવતો નથી. એટલે મને કંઈક દેખાણું હશે ને તો જ મેં એવું કીધું હશે કે આ પ્રીમિયમને મારે 46 જોઈએ. બરાબર. અને 46 એવો એરિયા હતો કે ત્યાંથી માર્કેટ સસ્ટેન થતું હતું. ક્યાં સુધી? તો 61 સુધી. હવે 46 વાળું પ્રીમિયમ 60 જાય છે, 45 46 વાળું 60 જાય છે, એટલે 30% રિટર્ન છે ભાઈ. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. 45 વાળું પ્રીમિયમ 60.72 સમથિંગનો હાઈ મારે છે, તો એનો મતલબ કે 15 રૂપિયા આપે છે એ. તો ચોથા ભાગનું 25%ની આજુબાજુનું રિટર્ન છે આ. બરાબર. કોઈ બેંક નથી આપતી એક દિવસમાં. કદાચ અહીંયાથી કોઈ ટ્રેડ પંચ કર્યો હોય તો એ. પણ એક વસ્તુ સમજજો, અહીંયા થોડી વાર કન્ફ્યુઝન કર્યું માર્કેટે. 46થી ફર્સ્ટ હાઈ બનાવ્યો, ફરી પાછો અહીંયા લો બ્રેક કર્યો. મતલબ આગળનો સ્વિંગ બ્રેક થાય છે. મતલબ કે ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું. બરાબર. અને આ જે ફર્સ્ટ હાઈ હતો ને એને બ્રેક કર્યો નહીં. બરાબર. અને અહીંયાથી નીચે આવ્યું. નીચે જ્યારે આવ્યો ને ત્યારે આ લો બ્રેક કર્યો છે પાછો આ કેન્ડલે. ફરી ઉપર ગયું, ફરી નીચે આવીને આ લો બ્રેક કર્યો. એનો મતલબ કે માર્કેટ કોલનું જે પ્રીમિયમ છે ને એ શું કરતું હતું? લોવર લો જતું હતું. કેવું જતું હતું? આગળનો લો બ્રેક કરતું હતું. તો પછી તો ખ્યાલ પડી જવો જોઈએ 2 વખત લોવર લો બ્રેક થયા પછી. બરાબર. થર્ડ ટાઈમ થયો પછી તો 100% ખ્યાલ પડી જવો જોઈએ કે આ પ્રીમિયમ લોવર લો મારે છે. બરાબર. હવે આની અંદર દમ છે નહીં. રિવર્સ આ પ્રીમિયમ ન થઈ શકે, કેમ કે રિવર્સ થવા માટે અહીંયા ફર્સ્ટ એટેમ્પ, બરાબર, અને આ સેકન્ડ એટેમ્પમાં અહીંયા રિવર્સ થઈ જવું જોતું હતું, યા તો અહીંયા થઈ જવું જોતું હતું. હવે જો અહીંયા પણ નથી થતું, એનો મતલબ એ છે કે માર્કેટમાં આ પ્રીમિયમ રિવર્સ થઈ શકે એવી પોઝિશન છે નહીં. હવે જો પુટનું પ્રીમિયમ, એની અંદર શું થતું હતું, આ વસ્તુ ધ્યાનથી સમજશો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. હવે અહીંયાથી આપણે ક્લીન ભાષામાં વાત કરી હતી, યા તો આ 90ની ઉપર નીકળે યા તો 59 આવે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ. પછી એક બીજી વસ્તુ માર્ક કરજો, તમે બતાવી દઉં છું, આવું તમે નહીં જો. ફર્સ્ટ જે કેન્ડલ હતી ને ઇન્ડેક્સની, બરાબર, ઇન્ડેક્સની ફર્સ્ટ કેન્ડલ પણ તમને બતાવી દઉં છું. 1 મિનિટ. ઇન્ડેક્સની ફર્સ્ટ કેન્ડલ ધ્યાનથી જોજો. આ વસ્તુ નવાઈ લાગશે તમને થોડી, પણ છે. ગઈકાલની આ 5 મિનિટની કેન્ડલ છે. કેવી છે? ગ્રીન. કેવી? સરસ મજાની ગ્રીન. કેટલા મિત્રોએ આ વસ્તુ માર્ક કરી હતી લાઈવ માર્કેટની અંદર? એ જરા મને કહેજો, કોમેન્ટમાં જણાવજો. આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ કેવી છે? ગ્રીન. તો ચોખ્ખી વસ્તુ છે કે ભાઈ કોલના પ્રીમિયમની કેન્ડલ ગ્રીન હોવી જોઈએ, રેડ પુટના પ્રીમિયમની કેન્ડલ રેડ હોવી જોઈએ. બરાબર છે ને? તો આપણે જોઈએ. બરાબર કે ભાઈ કોલના પ્રીમિયમ ફર્સ્ટ કેન્ડલ આ તો ગ્રીન જ છે, અને એ સ્ટ્રોંગ ગ્રીન. કેવી? નબળી પણ નહીં. બરાબર. તો હંમેશા કોલનું જે પ્રીમિયમ છે એ કેન્ડલ તો કેવી હોવી જોઈએ? ગ્રીન હોવી જોઈએ મારા મત મુજબ. બરાબર. જોઈએ આપણે. તો આ કોલનું પ્રીમિયમ ફર્સ્ટ કેન્ડલ કેવી છે? રેડ. કેવી છે? તો ફર્સ્ટ તો આ જ નેગેટિવ સાઇન હતો માર્કેટ માટે. બરાબર કે સ્ટ્રોંગ ઇન્ડેક્સની કેન્ડલ હોવા છતાં, ગ્રીન હોવા છતાં, ઇન્ડેક્સની કેન્ડલ કેવી હોવા છતાં? સ્ટ્રોંગ ગ્રીન હોવા છતાં પણ પ્રીમિયમની ફર્સ્ટ કેન્ડલ કેવી છે? રેડ છે. બરાબર. બીજી વસ્તુ જોઈ લો. અને એની સામે પુટના પ્રીમિયમની, ચલો ઠીક છે કે કોલમાં પણ સેલર બની શકે કે સેલિંગ આવ્યું હોય તો રેડ હોય, પણ પુટ તો રેડ જ હોવો જોઈએ ને. પુટનું પ્રીમિયમ તો રેડ જ હોવું જોઈએ. આ કેન્ડલ ક્યાં આવી જવી જોઈએ? અહીંયા ના આવી, પણ અહીંયા શું કર્યું? આ કેન્ડલ ગ્રીન બની છે, જો સ્ટ્રોંગ ગ્રીન છે, અને એના પછી એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે ઉપર.
આ પણ ક્લોઝિંગ જ છે, પણ એના નેક્સ્ટ કેન્ડલ પણ ઉપર ક્લોઝ થઈ છે. તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે. તમને એવું લાગતું હશે કે સાહેબ આ 15 મિનિટ નથી થઈ. હા, તો જે મિત્રોને કાંઈ ખબર નથી પડતી તો એના માટે આ ટ્રેડ હતો નહીં. બરાબર, મતલબ થોડું ઘણું કોમન સેન્સ ક્લીન વસ્તુ છે ભાઈ, કે યા તો અહીંયાથી તમે એન્ટ્રી કરો છો ને તો આ સ્વિંગ તમારો આ છે ભાઈ, એસએલ તો તમારો મોટો છે. પણ જે મિત્રોને આ વસ્તુની ખ્યાલ પડી જાય કે ચલો અહીંયાથી બાયર છે તો એ માત્ર આ લોના એસએલ સાથે બેસી શકે. આ ટ્રેડ 50% રિસ્કી છે. બરાબર, આ ટ્રેડમાં 50% રિસ્કી છે ભાઈ, આ મગજમાં ફિટ કરી લેવું. પણ અહીંયાથી બ્લાસ્ટ ટાર્ગેટ મળી શકે ક્યાં સુધીનો? રજિસ્ટન્સ સુધીનો. બરાબર, તો 90 થી 140 એટલે 50 પોઈન્ટ હતા. હવે ધારી લ્યો કે અહીંયાથી તમને જો આ ટ્રેડ નીકળી ગયો ને તમારા હાથમાંથી, તો પછી તમને એક ટ્રેડ ક્યાં પંચ કરવાનો મોકો હતો? તો કે આ એરિયામાં જ્યારે અહીંયા સ્વિંગ બનાવ્યો, બરાબર, અહીંયા, અને ફરી પાછું આ નિયર બાય આવ્યું, ત્યારે એક ટ્રેડ આની અંદર બની શકતો હતો. ક્યાં સુધીનો? તો કે આ હાઈ સુધીનો. તો આ એક ટ્રેડ આપણે મળ્યો. બરાબર, એના પછી એક નેક્સ્ટ ટ્રેડ એ આવતો હતો કે જ્યારે માર્કેટે આ લેવલ જે છે ને 119થી જ્યારે રિટર્ન થયું છે એને આપણે જોતું હતું ખાલી 107. ક્યાં? આ પુલ બેક એરિયા ઉપર. પણ માર્કેટ થોડું ઉપરથી રિવર્સ થઈ ગયું, અને આ રિવર્સ થયું પછી જે આ ફર્સ્ટ સ્વિંગ બનાવ્યો ને, એટલે અહીંયા કન્ફર્મ કરી દીધું હતું કે હવે હું શું બનાવું છું? હાયર હાઈ બનાવું છું. મતલબ કે આ લો છે, આ હાઈ છે, તો હવે અહીંયાથી જ્યારે એ ઉપર જશે, બરાબર, તો એ હાયર હાઈની પેટર્ન કન્ટિન્યુ કરશે એવું આશાવાદી બનવું પડે આપણે. અને જ્યારે આ ડીપ આવ્યું અહીંયા લેવલ 140, બરાબર, જ્યારે આ નીકળી ગયું ને ત્યારે મેં વાત કરી ને કે એક મિત્રનો મેસેજ આવ્યો, ત્યારે આ એરિયાની અંદર, આ એરિયામાં એનો મેસેજ હતો, એટલે મેં કીધું કે આની અંદર 140ની આજુબાજુ એન્ટ્રી બની શકતી હતી. બરાબર, અને ફરી પાછું 140 આવ્યું અને ત્યાંથી સરસ મજાનું પ્રાઇસ એક્શન સાથે 209નો હાઈ માર્યો. બરાબર, એટલે લાઈવ માર્કેટની અંદર જ્યારે તમને માર્કેટ કન્ફ્યુઝ કરે ને તો જોવાનું કે માર્કેટ હાયર હાઈ આગળનો લો બ્રેક કરે છે. આની અંદર પણ ટ્રિપલ બોટમ, મેં ઘણી વખત તમને આ વસ્તુ સમજાવી છે કે એક બોટમ, સેકન્ડ બોટમ અને થર્ડ બોટમ જ્યારે પણ બને છે ને, બરાબર, ત્યારે થર્ડ બોટમ બનાવ્યું અહીંયા અને પછી પણ પાછું અહીંયા ડીપ મળતું હતું તમને આ એરિયામાં. બરાબર, તો આ નાનો એવો એસએલ આવતો હતો અહીંયાથી, અને અહીંયાથી એક જેકપોટ ટ્રેડ આપણે મળ્યો. બરાબર, તો આ મુવમેન્ટ કોઈ મિત્રો કેપ્ચર કરી શકાય કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. હવે સેમ વસ્તુ સેન્સેક્સની પણ થઈ. સેન્સેક્સની અંદર 80,500નો પીઈ હતો અને એની અંદર એક જેકપોટ સેટઅપ અહીંયાથી 289થી કમસે કમ 500 સુધી, તો સીધું ગયું. અને એ પછી પણ એની આ લેવલ 420થી 546 અને 668 સુધીના ડબલ ટાર્ગેટ આપ્યા. બરાબર, તો આ બધા ટ્રેડ પકડવા માટે તમારે કન્ટિન્યુ માર્કેટને વોચ કરવું પડે અને થાકવું પડે નહીં. એકાદ બે એસએલ, બે પોઈન્ટના એસએલથી લઈ જાય તો એને દઈ દેવા પડે. બરાબર, તો તમે આની અંદર સસ્ટેન થઈ શકો. બરાબર, તો હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. હવે આવતીકાલ માટે તમને એવું લાગતું હશે કે સાહેબે આજ કંઈક નવું ચિત્રું છે. ના ભાઈ, નવું કાંઈ ચિત્રું છે નહીં. ખાલી જે આ બે લેવલ આપ્યા છે ને એ લેવલ સ્ટ્રોંગ લેવલ આપ્યા છે કે ભાઈ આ બે લેવલ સ્ટ્રોંગ છે. બરાબર, બાકી આપણી મહત્ત્વની એક રેન્જ છે 24,331. એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ અને પ્રાઇઝ એક્શન સાથે નીચે જાય તો 24,198 કન્ફર્મ આવે. પણ મેં તમને કીધું એમ નીચે જો એક નાની એવી ટ્રેન્ડ લાઇન પણ આવે છે, દેખાય આ? બરાબર, એટલે અહીંયા એક સપોર્ટે છે, ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે. અને બીજી વસ્તુ કે માર્કેટ 6 વીકથી, કેટલા વીકથી આ જ રીતના સ્લો ડાઉનફોલ આપે છે.
બરાબર. હું પર્સનલ એવું ઈચ્છું છું કે માર્કેટ એક ગ્રીન કેન્ડલ બનાવે. હવે કેવી? આવી વીકના અંતે આવી એક કેન્ડલ આપણે જોવા મળે એવી મારી ઈચ્છા છે. હવે શું થાય છે જોઈએ. પણ એના માટે કન્ડિશન એ છે કે માર્કેટે વન ડેમાં કેમાં 1 ડેમાં 24,331ની નીચે ક્લોઝિંગ આવવું જોઈએ નહીં. બરાબર. બાકી ડાઉનફોલ આવી શકે. બરાબર. આ યાદ રાખજો. હવે ખાસ એક વસ્તુ સમજજો કે 24,411ની ઉપર નીકળે ને, 24,411ની ઉપર નીકળે તો સૌથી પહેલાં 24,000 આ લેવલ છે કદાચ 450 470 સમથિંગનું, અહીંયા સુધી જઈ શકે. બરાબર. આ યાદ રાખજો. 470 પછી 542 સુધી માર્કેટ જઈ શકે. બરાબર. અને ત્યાંથી ઉપર નીકળે તો આ ટ્રેન્ડ લાઇન અને આ લેવલ માર્કેટ માટે મહત્ત્વનું રહેશે. 24,634. અહીંયાથી ઉપરનો સ્પેસ ઘણો છે, ડાઉનનો સ્પેસ બહુ ઓછો છે. બરાબર. આટલું યાદ રાખજો. હવે ઉપર ગયા પછી 24,634 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. જો આની ઉપર નીકળો ને માર્કેટ, જો આની ઉપર 1 કલાકની કેન્ડલનું ક્લોઝિંગ જ્યારે પણ આવ્યું ત્યારે 778 આવશે, 926 આવશે અને 25,100 પણ આવી શકે. કોઈ મોટી વાત છે નહીં. નીચે માટે સ્ટ્રોંગ લેવલ છે 24,198. જો આ તૂટ્યું ને તો 24,000 પણ આવી શકે, 24,933 પણ આવી શકે અને 23,933 પણ આવી શકે. અને એની નીચે 23,850 અને 23,800 આ બધા લેવલ જોવા મળી શકે તો કોઈ નવાઈ નથી. આની નીચે સ્ટ્રોંગ ડાઉનફોલ આવી શકે. કોની નીચે? 24,198ની નીચે. બરાબર. મારા મત મુજબ આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે આ વીક માટે. બરાબર. ધારી લ્યો કે આ ટ્રેન્ડ લાઇન તૂટી ગઈ ને તો પણ અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. તો આ મગજમાં ફિટ રાખજો. આ બેયની વચ્ચે જ્યાં સુધી 350થી 411ની વચ્ચે રમે ત્યાં સુધી ન્યુટ્રલ રહેજો કે કઈ બાજુ તમારે માર્કેટને બ્રેક કરવું છે એ બાજુ કરાવી દો, પછી અમે કંઈક વિચારીએ. શું? શાંતિથી બેસજો. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે સૌથી મહત્ત્વની વાત, કોલના પ્રીમિયમમાં એક સપોર્ટ છે 81.90. બરાબર. અને 83.20ની આજુબાજુ માર્કેટ છે. સપોર્ટ એ ના કહેવાય, લો છે આ તો. શું છે? હવે કોલને સસ્ટેન થવું હોય ને ભાઈ, તો હું પર્સનલ એવું ઈચ્છું છું કે અહીંયા 83થી એક વખત એ ક્યાં જાય? 127 જાય અને 127થી ફરી ડીપ મળે, આ એરિયામાં ક્યાંય. અહીંયાથી જો સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ્ટ મારી શકાય અને 104ની ઉપર નીકળી જાય ને તો 127 અને 150 સુધી બલિદાન દઈ શકાય. આ પહેલો લોજિક. પણ ધારી લ્યો કે તમે આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં રહી ગયા અને અહીંયાથી ફરી ડીપ આવે 104ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી બની શકે. અને અહીંયાથી બાય બને ને ભાઈ, અને જો 150ને બ્રેક કરી દે, સાથે આ ક્રોસ ટ્રેન્ડ લાઇન આવે છે એને બ્રેક કરે તો એક જેકપોટ મળી શકે. 150 બ્રેક કર્યા પછી 201 અને 243 કન્ફર્મ આવી શકે. બરાબર. આ યાદ રાખજો. પણ અહીંયાથી આ 3 જે લેવલ છે ને, 3 રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો. નાના રેઝિસ્ટન્સ છે. 104 છે, 127 છે અને 150 છે. 150 જે રેઝિસ્ટન્સ છે
બરાબર, એની સાથે ક્રોસ ટ્રેન્ડ લાઇન પણ છે. એટલે જો આ ડાયરેક્ટ સીધું મારા મત મુજબ બ્રેક થશે નહીં, પણ આ એરિયામાંથી આમ ઉપર જાય, ફરી ડાઉન આવે અને પછી જો આને આમ બ્રેક કરે ને, બરાબર, તો આ બ્રેક થવાની પોસિબિલિટી વધી જશે અને લગભગ સેકન્ડ સેશનમાં તમને મૂવમેન્ટ જોવા મળી શકે અથવા તો નેક્સ્ટ ડે મળી શકે. પણ આ પોસિબલ છે, આ રીતે થશે તો, બરાબર. કેમ કે અહીંયાથી આ ઉપર જશે ને, બરાબર, તો પ્રાઇઝ એક્શન સાથે જશે આ રીતે આમ, બરાબર. કેમ કે નાના નાના રજિસ્ટન્સ છે, તો એન્ટ્રી કરો તો ડીપથી કરજો. વચ્ચે ક્યાંય કરશો તો 10 પોઈન્ટનો એસએલ ખાતા એને વાર લાગશે નહીં. આ મગજમાં ક્લિયર રાખજો. યા તો 150ની ઉપર આ પ્રીમિયમને નીકળવા દેજો, તો ઉપર જેકપોટ ટાર્ગેટ છે લગભગ 90 પોઈન્ટનો, બરાબર. યા તો બોટમથી એન્ટ્રી કરી અને આ ટાર્ગેટ યા આ ટાર્ગેટ એક્ઝિટ કરી દેવાનું, ફરી ડીપ આવો તો એન્ટ્રી કરી લેવાની, બરાબર. આવું બની શકે. પણ આ પ્રીમિયમ જો ડીપ 81ની નીચે જાય ને તો આ એક ક્રોસ ટ્રેન્ડ લાઇન છે પાછી બીજી. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય ને 40ની આજુબાજુ, બરાબર, તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની શકે, યાદ રાખજો 40, બરાબર. તો અહીંયા વોચમાં રાખજો આ પ્રીમિયમને. હવે જોઈ લ્યો એક પુટનો પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. હવે પુટના પ્રીમિયમની અંદર એક વસ્તુ યાદ રાખજો, એક ક્રોસ ટ્રેન્ડ લાઇન આ રીતની મારી લેજો, જો આ રીતે, બરાબર. જ્યાં સુધી આ પ્રીમિયમ આની ઉપર છે ને ત્યાં સુધી આ પ્રીમિયમમાં દમ છે. આની નીચે ગયું, હું તો એવું ઈચ્છું છું 72ની નીચે ગયું ને એટલે આ પ્રીમિયમમાં પછી કશું લેવાનું છે નહીં. એક પુલ બેક આવી શકે આ રીતે આમ, ધારો કે અહીંયા આવ્યું, અહીંયાથી એક પુલ બેક લીધો 72નો, 72થી ફરી નીચે આવ્યું ને ફરી પછી આ રીતે પુલ બેક મારીને ગો, આવું થઈ શકે. જ્યાં સુધી 72ની ઉપર છે આ પ્રીમિયમ ત્યાં સુધી જ આ પ્રીમિયમની અંદર સારો એવો વેઇટેજ છે, બરાબર. બીજી વસ્તુ કે આ ડીપ આવે અહીંયા, બરાબર, તો વધુમાં વધુ 106 સુધી જઈ શકે અને આની ઉપર નીકળી જાય જો ભૂલથી 106ની ઉપર તો 150 અને 222 આવે તો એ કોઈ મોટી વાત છે નહીં. આ પ્રીમિયમમાં જેકપોટ આ ઉપરના લેવલો ક્યારે આવી શકે તો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય 150ની આજુબાજુ, 55ની આજુબાજુ, ફરી ડીપ આવે, યા તો 106એ સપોર્ટ લે, યા તો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લે, અથવા તો 72એ સપોર્ટ લે, જ્યાં કાંઈ પણ સપોર્ટ લે આ એરિયામાં. અને જો અહીંયાથી બાઉન્સ બેક કરે કે અહીંયાથી કરે કે અહીંયાથી કરે, જ્યાંથી સપોર્ટ લેતું દેખાય, સપોર્ટ લેવાના નિયમ કાયદા એવા છે કે એક કેન્ડલ પોઝિટિવ બનાવે, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરીને ક્લોઝ આપે અને ત્રીજી રિટેસ્ટ મારે તો આ એસએલ સાથે બેસી શકાય. આ સપોર્ટ લેવાના લીધું છે, એના નિયમ કાયદા છે. તો જ્યાં તમને આવું દેખાય, બરાબર, યા તો આ એરિયામાં, યા તો આ એરિયામાં, યા તો આ એરિયામાં, બરાબર, અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો જ્યાંથી એ પ્રીમિયમ આવ્યું હોય ને, ધારો લ્યો કે અહીંયા ઓપન થયું ને અહીંયાથી નીચે આવ્યું હોય તો આ તમારો પહેલો ટાર્ગેટ ને આ તમારો બીજો ટાર્ગેટ, અહીંયા સુધી તમને કન્ફર્મ ટ્રેડ મળી શકે, યાદ રાખજો, બરાબર. અને જો આને બ્રેક કરી દે ને તો 294 પણ જતું રહેશે, બરાબર, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો કોલ અને પુટના બંને પ્રીમિયમના સ્ક્રીનશોટ મારી લેજો અને શુક્રવારે શું કર્યું છે એ ફરજિયાત કોમેન્ટમાં જણાવજો. ઘણા મિત્રોની કોમેન્ટનું પ્રમાણ હવે ઓછું થઈ ગયું છે, તો મિત્રો કમસે કમ એટલું તો કોમેન્ટમાં જણાવો કે ભાઈ તમે શુક્રવારે શું કર્યું છે, બરાબર, અને કેવું તમારું શુક્રવારનું ટ્રેડિંગ સેશન રહ્યું છે, બરાબર. તો મને પણ ખ્યાલ પડે કે ભાઈ તમે શુક્રવારે ક્યાંય અટવાણા હતા કે નહીં. કેમ કે 2-3 મિત્રો જે વચ્ચેનો જે ગાળો છે ને, બરાબર, કે ભાઈ જ્યાં માર્કેટે ટાઈમ પાસ કર્યો તો આ એરિયામાં, બરાબર, તો આ એરિયામાં હું ખુદ થોડી વાર કન્ફ્યુઝ હતો કે ભાઈ કેમ કે બંને બાજુ બોટમ ક્લિયર આવતું હતું, બરાબર, એટલે બે પ્રીમિયમમાં બંને બાજુ પકડવા પડ્યા હતા કે ચલો 3-3 પોઈન્ટના સ્ટોપ લોસથી બે બાજુ પકડી લ્યો, બરાબર. પણ આવું થઈ શકે, પણ જ્યારે અહીંયા ક્લિયર કર્યું 1:30ની આજુબાજુ, બરાબર, ત્યારે તો પછી ક્લિયર હતું કે ભાઈ હવે માર્કેટ ડાઉન સાઈડ છે. તો આવું કોઈ કન્ફ્યુઝન તમારા મગજની અંદર થયું હતું કે કેમ, બરાબર. કેમ કે કન્ફ્યુઝન માર્કેટની અંદર સર્વસ્વ, અહમ સર્વસ્વ જેવી સ્થિતિ કોઈની હોતી નથી ને ક્યારે માનવી પણ નહીં કે ભાઈ હું સર્વસ્વ છું, બરાબર. તો આવું મને તો થયું હતું, તમારે શું થયું હતું એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર, જેથી કરીને મને પણ ખ્યાલ પડે, બરાબર.
અને જે મિત્રોએ પ્રોફિટ કરે છે કે લોસ કરે છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. બીજા કોઈ પ્રશ્ન કે સજેશન હોય તો પણ જણાવજો. બરાબર. અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને વધુમાં વધુ મિત્રો સુધી, એ પણ ગુજરાતી મિત્રો સુધી, બરાબર, આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણા જ ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. સેન્સેક્સ માટેના શોર્ટ રાતના 8 વાગ્યા સુધીમાં અપલોડ કરી દઈશ. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.